ભારતીય કોસ્ટગાર્ડના 49મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડના 49મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમ દ્વારા સમગ્ર પ્રદેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમોના ભાગરૂપે રોજ ગાંધીનગર ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં વિદ્યાર્થીઓના વિવિધ વય જૂથને સંબંધિત થીમ્સ ફાળવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ થીમ્સને અનુરૂપ ચિત્રો દોર્યા હતા। કોસ્ટગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશનને આ ઇવેન્ટના સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।